औज़ बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। આજનો આપણા દર્શનો વિષય છે રજબ મહિનાની ફઝીલત. માહે રજબ, માહે શાબાન અને માહે રમઝાન ખૂબ જ મહાન મહિનાઓ છે. આ મહિનાઓની ફઝીલતમાં ઘણી બધી રિવાયતો મળે છે. જેમ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, માહે રજબ અલ્લાહનો મહિનો છે જેનો એહતરામ અને જેની ફઝીલત જેવી ફઝીલત બીજા કોઈ મહિનાની નથી. આગળ કહે છે, રજબ અલ્લાહનો મહિનો છે, શાબાન મારો મહિનો છે અને માહે રમઝાન મારી ઉમ્મતનો મહિનો છે. માહે રજબમાં ઘણી બધી ફઝીલત છે, એ રોજા રાખવા વિશે છે. તો આજનો દર્સ આપણે રોજા રાખવાની ફઝીલતથી જ શરૂ કરીએ. ઇમામ મુસા કાઝિમ અલી ઇસ્લામ ફરમાવે છે, જે કોઈ માહે રજબમાં એક રોજો રાખશે તો જહન્નમની આગ તેનાથી 1 વર્ષના અંતર સુધી દૂર થઈ જશે. જન્નતમાં રજબ નામની એક નહેર છે, જે દૂધથી પણ વધારે સફેદ અને મધથી પણ વધારે મીઠી છે. બેશક જે કોઈ માહે રજબમાં એક રોજો રાખશે તો આ નહેરમાંથી સેરાબ થશે, આ નહેરમાંથી પીશે. ઇમામ મુસા કાઝિમ અલી ઇસ્લામ ફરમાવે છે કે જે કોઈ માહે રજબમાં 3 રોજા રાખે તેની ઉપર જન્નત વાજિબ થઈ જશે. 3 રોજા રાખશે તો ઇમામ કે એના ઉપર જન્નત વાજિબ થઈ જશે. હજરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જન્નતમાં એક એવો મહેલ છે જેમાં ફક્ત માહે રજબના રોજા રાખવા વાળા જશે. ઇમામ જાફર સાદિક અલી ઇસ્લામ ફરમાવે છે, બેશક જનાબે નૂહ અલી ઇસ્લામે માહે રજબની 1 તારીખે હોડી ઉપર સવારી કરી હતી અને તેની સાથે જે લોકો હતા તેઓને તે દિવસે રોજો રાખવાનો હુકમ કર્યો હતો. 1 તારીખે જે શિપમાં હતા, જે વાહનમાં હતા, એને હઝરત નૂહ અલૈહિસ સલામ કીધું કે તમે રોજો રાખો અને ફરમાયું જે કોઈ તે દિવસે રોજો રાખશે એટલે કે 1 રજબના, તેનાથી જહન્નમની આગ 1 વર્ષની મુસાફરીના અંતર જેટલી દૂર થઈ જાય છે. આગળ કહે છે, જે કોઈ માહે રજબના 7 દિવસ રોજા રાખશે તો તેના માટે જહન્નમના 7 દરવાજાઓને બંધ કરી દેવાશે. જે કોઈ માહે રજબના 8 દિવસ રોજા રાખશે તેના માટે જન્નતના 8 દરવાજા ખોલી દેવાશે. જે કોઈ 15 દિવસ રોજા રાખશે તે જે કંઈ ચાહશે તે તેને આપવામાં આવશે. જે કોઈ રોજા રાખવામાં વધારો કરશે તો અલ્લાહ પણ તેને વધારે અતા કરશે. એક બીજી હદીસમાં 7મા ઇમામ ફરમાવે છે, ઇમામ મુસા કાઝિમ અલી ઇસ્લામ ફરમાવે છે, રજબ એ મહાન મહિનો છે, તેમાં અલ્લાહ નેકીઓમાં વધારો કરી દે છે અને તેમાં બદીઓ ગુનાહોને ભૂસી નાખે છે. પછી કહે છે, જે કોઈ માહ રજબમાં 1 દિવસ રોજો રાખશે તો તેનાથી જહન્નમની આગ 1 વર્ષની મુસાફરીના અંતર જેટલી દૂર થઈ જશે અને જે કોઈ તેમાં 3 દિવસ રોજા રાખશે તો તેના ઉપર જન્નત વાજિબ થઈ જશે. એક હદીસમાં ઇમામ મુસા કાઝિમ અલી ઇસ્લામ ફરમાવે છે, રજબ એક અઝીમ મહિનો છે જેમાં નેકીઓનો સવાબ ડબલ કરી નાખવામાં આવે છે, ડબલ થઈ જાય છે અને બુરાઈઓને મિટાવી દેવામાં આવે છે. હવે માહ રજબમાં આપણે બીજા કયા અમાલો છે તે પણ જોઈએ. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, માહે રજબમાં જે શખ્સ 1000 વખત લા ઇલાહા ઇલ્લલ્લાહ પડે તો અલ્લાહ તાલા તેના માટે 1000 નેકીઓ લખે છે અને જન્નતમાં 100 શહેર બનાવે છે. આખા મહિનામાં અગર 10 તસ્બીહ કરે રસૂલુલ્લાહ કે તેના માટે 1000 નેકી લખાય છે, 1000 વખત પડ્યો એટલે, અને 100 શહેર જન્નતમાં બનાવવામાં આવે છે. લા ઇલાહા ઇલ્લલ્લાહનો zikr કરવાની ફઝીલત બતાવવામાં આવી છે રજબ મહિનામાં, પરંતુ આપણે જોઈએ તો લા ઇલાહા ઇલ્લલ્લાહની ફઝીલત, આ zikરની ફઝીલત સામાન્ય દિવસોમાં ડેઈલી કરવાની પણ
ખૂબ જ એની ફજીલત છે. જેવી રીતે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે તમે લોકો પોતાના મરવાવાળાને લા ઇલાહા ઇલ્લલ્લાહની તલકીન કરો, બેશક તે ગુનાહોને મિટાવી દે છે. લોકોએ પૂછ્યું, યા રસૂલુલ્લાહ, જે શખ્સ તંદુરસ્ત હોય, હાલતે સેહતમાં હોય, ઈ લા ઇલાહા ઇલ્લલ્લાહ કહે તો એના માટે શું હુકમ છે? આપે ફરમાયું, આ પણ ગુનાહોને મિટાવી દે છે, મિટાવી દે છે, મિટાવી દે છે. 3 વખત કીધું. પછી કીધું, બેશક લા ઇલાહા ઇલ્લલ્લાહ મોમિનનો મદદગાર છે, તેની જિંદગીમાં, તેના મોતમાં અને એ વખતે પણ જ્યારે એને ફરી ઉઠાડવામાં આવશે, એટલે કે કયામતના દિવસે પણ. તો લા ઇલાહા ઇલ્લલ્લાહ દરરોજ પડવાની ઘણી બધી ફજીલત બતાવવામાં આવી છે. બીજા zikરની જે ફજીલત બતાવવામાં આવી છે એ મફાતિહુલ જિનાનમાં છે કે સૂરે કુલ હુવલ્લાહુ અહદ, સૂરે તૌહીદ આખા મહિનામાં 10,000 વખત પડે, અથવા 1,000 વખત, અથવા 100 વખત પડવાની રજબ મહિનામાં ઘણી ફજીલત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી સૈયદે ઇકબાલમાં લખી છે. ઇકબાલ નામની કિતાબ છે, ઇકબાલુલ અમાલ નામની કિતાબ છે, એમાં લખી છે. તો અહીંયા આખા મહિનામાં 10,000 વખત પડે તો બહુ સારું, નહીંતર 1,000 વખત ને નહીંતર 100 વખત. પણ આપણે 10,000નો ટાર્ગેટ રાખીએ તો સારી વસ્તુ છે, 1,000નો તો રાખવો જ જોઈએ. દરરોજ લગભગ 34 વખત 35 વખત પડીએ તો 1,000 થઈ જાય. એનાથી બી આપણે કોશિશ કરીએ કે રજબ, શાબાન, રમઝાન અમાલની ફજીલતના મહિના છે, તો આપણે વધારે એમાં આપણે અમાલ કરી શકીએ અને કરીએ. અલ્લાહ તાલા ફરમાવે છે રજબ મહિનાની ફજીલત વિશે કે મેં માહે રજબને પોતાની અને મારી અને મારા બંદાઓની દરમિયાન રસ્સી કરાર દીધી છે, દોરી કરાર દીધી છે. પછી જે શખ્સ એની સાથે વળગી જશે, એની સાથે જોડાઈ જશે, એની સાથે તમસ્સુક કરી જે છે, વળગી રહેશે, તો એ મારી સુધી પહોંચી જશે. એક હદીસમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, માહે રજબ મારી ઉમ્મતના માટે ઇસ્તિગફારનો મહિનો છે. આ મહિનામાં કસરતથી, એટલે ઘણું જ વધારે ઇસ્તિગફાર કર્યા કરો ને ખુદાથી પોતાના ભૂતકાળના ગુનાહોથી તોબા તલબ કરો, તોબા કરો અને ભવિષ્યમાં ગુનાહથી બચવા માટે તૌફીક તલબ કરો, તૌફીક માંગો. તો આ મહિનામાં ઇસ્તિગફાર કરવાની પણ ખૂબ જ ફજીલત આવી છે. રસૂલુલ્લાહ કહે છે કે તમે વધારેમાં વધારે કસરતથી ઇસ્તિગફાર કરો. ઇસ્તિગફાર એટલે આપણને ખબર છે, અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ, એનો વધારે zikr કરવો. માહ રજબની ફજીલતમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, માહે રજબમાં મારી ઉમ્મત ઉપર રહેમત વરસાવવામાં આવે છે. રસૂલની ઉમ્મત ઉપર અલ્લાહ છે એ રહેમત વરસાવે છે. હઝરત અલી અલ ઇસ્લામ ફરમાવે છે, કમજોરો ઉપર રહેમ કરવાથી રહેમત નાઝિલ થાય છે. આપણે બીજા પર રહેમ કરશું, અલ્લાહ આપણા ઉપર રહેમ કરશે. બીજી એક હદીસમાં કહે છે, જે લોકો ઉપર રહેમ નથી કરતો, અલ્લાહ પણ તેનાથી પોતાની રહેમતને રોકી લે છે. સૂરે તૌહીદ પડવાની આપણે ફજીલત જોઈ. એમાં એક હદીસ છે કે જુમ્માના દિવસે 100 વખત સૂરે તૌહીદ પડવા વિશે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, માહે રજબમાં જુમ્માના દિવસે જે શખ્સ 100 વખત સૂરે તૌહીદ પડે તો કયામતના દિવસે એક ખાસ નૂર હશે જે તેને જન્નતમાં લઈ જશે. તો જુમ્માના દિવસે ખાસ 4 કે 5 જુમ્મા આવતા હોય છે એક મહિનામાં. એ દિવસે ખાસ યાદ રાખીને અગર આપણે 100 વખત સૂરે તૌહીદ પડીએ તો રસૂલુલ્લાહ કહે છે કે ખાસ નૂર હશે જે એને જન્નતમાં લઈ જશે. મફાતિહુલ જિનાનમાં છે
કે રાવી સાલિમ બયાન કરે છે કે માહે રજબના છેલ્લા દિવસોમાં હું છઠ્ઠા ઇમામ સાદિક અલી ઇસ્લામની ખિદમતમાં પહોંચ્યો. ઇમામે સવાલ કર્યો કે તે શું આ મહિનામાં રોજા રાખ્યા છે? રજબ મહિનાનો એન્ડ હતો, બરાબર છે, છેલ્લા દિવસો હતા. તો રાવી કે મેં કીધું નહીં. ઇમામે કીધું કે એટલા સવાબથી તું મહેરૂમ રહ્યો છે કે જેનો અંદાજો કોઈને નથી. મતલબ કે તે આટલો બધો સવાબ ગુમાવી દીધો કે એનો અંદાજો કોઈને નથી સિવાય અલ્લાહને. કારણ કે અલ્લાહે આ મહિનાને બીજા મહિનાઓ ઉપર મહત્વતા આપી છે અને તેના એહતરામને ખૂબ જ બુલંદ રાખ્યો છે અને તેને પોતાના ઉપર એટલે કે અલ્લાહે પોતાના પર રોઝેદારનો એહતરામ જરૂરી કર્યો છે. રાવી કહે છે આ છેલ્લા દિવસોમાં હું રોજા રાખું, સવાબમાંથી હિસ્સો મળશે મને? ઇમામે કહ્યું જે માહ રજબના આખરી દિવસોમાં રોજા રાખે અલ્લાહ તાલા તેને સકરાતની મુસીબતથી મહેરૂમ રાખશે. અલ્લાહ મર્યા પછીના ખૌફથી અને કબરના અજાબથી મહેરૂમ રાખશે. અગર 2 દિવસ રોજા રાખે પુલિસ સિરાત ઉપરથી આસાનીથી પસાર થશે અને 3 દિવસ રોજા રાખે તો તેને જહન્નમથી આઝાદ કરી દેવામાં આવશે. આ રીતે માહ રજબ ઇબાદતનો મહિનો છે, જેમાં ઘણી બધી ફજીલત માહ રજબના રોજા રાખવા વિશે છે. એ સિવાય સૂરે તૌહીદ, સૂરે કુલહોલાનો જિક્ર કરવો, પછી ઇસ્તિગફાર કરવો વધારે, લા ઇલાહા ઇલ્લલ્લાહ પડવું અને બીજા અસ્કાર, બીજી દુઆ, બીજી નમાજો વધારેમાં વધારે પડવાની ઘણી ફજીલત બતાવવામાં આવી છે. અને અંતમાં આ મહિનામાં ગુરુવારે, શુક્રવારે અને શનિવારે 3 દિવસ રોજા રાખવા વિશે રિવાયત જોઈ અને આપણે પૂરું કરીએ દર્શ. આ મહિનામાં ગુરુવારે, શુક્રવારે અને શનિવારે એમ 3 દિવસ રોજા રાખે. કારણ કે રિવાયતમાં છે કે જે કોઈ હરામ મહિનાઓ એટલે કે રજબ, જિલકાત, ઝિલદ અને મોહરમમાંથી એક હરામ મહિનામાં આ મુજબ 3 દિવસ રોજા રાખશે ગુરુ, શુક્ર, શનિ, તો અલ્લાહ તાલા તે રોજેદાર માટે 900 વર્ષની ઇબાદતનો સવાબ લખશે. ગુરુ, શુક્ર, શનિ, રજબ છે એમાં રાખીએ રોજા તો 900 વર્ષની ઇબાદતનો સવાબ મળશે. અંતે આપણે માહ રજબમાં કઈ કઈ વિલાદત શહાદતની તારીખ આવી છે એ જોઈ અને આપણે દર્સ પૂરો કરીએ. રજબ મહિનાની 1 તારીખે 5મા ઇમામ મોહમ્મદ બાકિર અલી ઇસ્લામની વિલાદત છે, જેની વિલાદત હિજરી સન 57માં થઈ છે. અને હઝરત નૂહ અલી ઇસ્લામ છે એ કશ્તી ઉપર સવાર થયા છે. 3જી રજબના ઇમામ અલી નકી અલી ઇસ્લામની શહાદત છે, આપણા 10મા ઇમામ, હિજરી સન 254. એક રિવાયત મુજબ 7 રજબના હઝરત અબ્બાસ અલી ઇસ્લામની વિલાદત છે. રજબ મહિનાની 10મી તારીખે ઇમામ મોહમ્મદ તકી 9મા ઇમામની વિલાદત છે, હિજરી સન 195. 13 રજબના હઝરત અલી અલી ઇસ્લામની વિલાદત છે, આમુલ ફીલના 30 વર્ષ પછી. 15 રજબના ઇમામ જાફર સાદિક અલી ઇસ્લામની શહાદત છે, હિજરી સન 148. 18મી તારીખે રજબ મહિનાની 24મી તારીખે ખૈબર ફતહ થયું છે. 25મી તારીખે ઇમામ મૂસા કાઝિમ અલી ઇસ્લામની શહાદત છે, 7મા ઇમામની, હિજરી સન 183. 26મી તારીખે 26 રજબના હઝરત અબુ તાલિબ અલી ઇસ્લામની વફાત છે. 27 રજબના રસૂલુલ્લાહને નબુવત મળી છે, જિબ્રાઈલ 27મી રાતે નાઝિલ થયા છે અને 27 રજબના રસૂલુલ્લાહને મેરાજ પણ નસીબ થઈ છે. અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણે માહ રજબના રોજા રાખવાની અને નીક અમલ કરવાની તૌફીક અતા કરે, આપણે બધાની નીક હાજતો પૂરી કરે, આપણે બધાને હર બલા, બીમારી, આફતથી હિફાજતમાં રાખે, ઇમામ ઝમાનાનો ઝહૂર જલ્દી કરે. આમીન રબ્બલ આલમીન. વાખિર દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.